નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં 6 અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોઈશું, જેમાં સરેરાશ, નફો ખોટ, ઝડપ અને અંતર, લંબચોરસનું ક્ષેત્રફળનો સમાવેશ કરવામાં આવેલો છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. આજના જે પ્રશ્નો છે એ જીએસએસબીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું. પ્રશ્ન છે, ખાંડનો 10% જથ્થો વેચ્યા પછી 18 kg ખાંડ બચે છે, તો ખાંડનો કુલ જથ્થો શોધો. તો અહીંયા આપણને ખાંડનો કુલ જથ્થો શોધવાનો છે. કોઈ પણ વસ્તુ હોય એ 100% હોય. 100%માંથી કેટલા ટકા જથ્થો વેચાઈ ગયો છે? 10%. 10%. તો બાકી કેટલા જથ્થો રહેશે? 90% રહેશે. 90%એ 18 kg ખાંડ બચે છે. તો 100% હશે ત્યારે ખાંડનો જથ્થો કેટલો હશે, એટલે કે પ્રશ્ન છે. હવે ક્રોસ ગુણાકાર કરીશું. બરાબર 100 ગુણ્યા 18/90. જે ટકા છે આ બંને ઉડી જશે, એટલા માટે 100 ગુણ્યા 18 બરાબર 90. તો એ 0 0 ઉડી જશે. 9 દુ 18. 10 ગુણ્યા 2 કરીશું, કેટલો જવાબ મળી જશે? 20 kg. એટલે જે ખાંડનો કુલ જથ્થો હશે કેટલા કેજી હશે? 20 kg હશે. પ્રશ્ન છે, લંબાઈ બરાબર 8a² b અને પહોળાઈ બરાબર 3ab² ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર લખીશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બરાબર જવાબ શું થઈ જશે? લંબાઈ કેટલી આપેલી છે? 8 એનો વર્ગ અને b ગુણ્યા 3ab². 3ab². ત્યાં ગુણાકાર થશે. 8 ગુણ્યા 3 કરીશું તો 8 તારી 24 થશે. તો અહીંયા 24 લખીશું. અહીંયા એનો વર્ગ છે અને આ એ છે. અહીંયા 2 ઘાત છે અને અહીંયા 1 ઘાત છે. તો અહીંયા ઘાતોનું શું થશે? સરવાળો થશે. એટલે 2 + 1 કરીશું તો કેટલી થશે? 3 ઘાત થશે, એટલે એની 3 ઘાત. અને બાકી શું રહ્યું? બી. તો બીની અહીંયા 1 ઘાત છે અને અહીંયા બીની કેટલી છે? 2 ઘાત. એ બંનેનો પણ સરવાળો થશે, એટલે કેટલી થશે? બીની 3 ઘાત. તો આપણને જવાબ કેટલો મળી જશે? 24a³ બીની ઘન. આગળનો પ્રશ્ન છે, રોકીએ ₹2400ની અંકિત કિંમતનો એક શર્ટ ખરીદ્યો હતો. શર્ટ પર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ 10% છે. તો તેને કેશિયરને કેટલા નાણાં આપ્યા છે તે શોધો. એટલે કે અહીંયા દુકાનદારને અંકિતે કેટલા રૂપિયા આપ્યા છે તે શોધવાનું છે. તો આપણને ડિસ્કાઉન્ટ આપેલું છે અને જે તેની અંકિત કિંમત છે તે બંનેની વેલ્યુ આપેલી છે. તો હવે આપણે દાખલાની આગળ ગણતરી કરીશું. તો શું લખાશે? 100%એ કેટલા રૂપિયા આપ્યા છે આપણને? 2400 રૂપિયા. તો 10%એ કેટલું ડિસ્કાઉન્ટ મળશે? તો બરાબર પ્રશ્ન છે. ક્રોસ ગુણાકાર થશે. હવે આ રીતે લખાશે આગળ. બરાબર 10 ગુણ્યા 2400 ભાગ્યા 100. તો શૂન ગઈ, આ બંને શૂન જતી રહેશે. 10 ગુણ્યા 24 થશે તો કેટલો જવાબ મળશે? 240. આ શું છે? 240 રૂપિયા જે ડિસ્કાઉન્ટ મળ્યું છે તે. પણ આપણે શોધવાનું શું છે? કે કેશિયરને કેટલા નાણાં આપ્યા હશે, એટલે કે દુકાનદારને કેટલા પૈસા આપ્યા હશે તે શોધવાનું છે.
તો જે આપણને 2400 છે તેમાંથી આપણે 240 બાદ કરીશું તો આપણને જવાબ મળી જશે 2160. કેશિયરને 2160 રૂપિયા આપ્યા હશે. આગળનો પ્રશ્ન છે, એક ખેલાડી 54 સેકન્ડમાં 555 મીટરની રેસ દોડે છે. તેની ઝડપ કિલોમીટર પ્રતિ અવરમાં ખાલી જગ્યા છે. આ જે પ્રશ્ન છે તે ઝડપ અને અંતર માટેનો છે. તો આપણે સૂત્ર સૌ પ્રથમ લખીશું. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર અંતર આપેલું છે 555 અને સમય આપેલો છે 54 સેકન્ડ. પણ આપણે શોધવાનું શું કહ્યું છે? કિલોમીટર પ્રતિ અવર. જ્યારે પણ કિલોમીટર પ્રતિ અવરમાં શોધવાનું કહેવામાં આવે ત્યારે શું કરવાનું? 18/5 વડે ગુણવા પડશે. તો અહીંયા લખીશું ગુણ્યા 18/5. તો હવે આપણે છેદ ઉડાડીશું. 18 54 અને 5 એકા 5, 5 એકા 5, 5 એકા 5. હજુ છેદ ઉડશે તો 37 તરી 111. આપણો જે જવાબ છે કેટલો થઈ જશે? 37 કિલોમીટર પ્રતિ એટલે 37 કિલોમીટર પ્રતિ અવર. આગળનો પ્રશ્ન છે, જો એના 18% બરાબર બીના 81% હોય તો એ જેમ બી બરાબર પ્રશ્ન છે તો સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણને શું આપેલું છે? એના. એટલે ના એટલે શું કહેવાય? ગુણાકાર કહેવાય. એટલે એ ગુણ્યા 18% બરાબર બી ના એટલે ગુણાકાર કહેવાશે એટલે 81%. હવે આગળ ગણતરી કરીશું તો એ એવા જ રહેશે. આ બી છે જમણી બાજુ છે, ડાબી બાજુ જ્યારે આવશે તો છેદમાં આવશે એટલે કે એના છેદમાં બી બરાબર 81%. આ જે 18 છે ડાબી બાજુ છે, જમણી બાજુ આવશે તો છેદમાં આવશે એટલે 18. ટકા ઉડી જશે. 9 દુ 18, 9 9 81. આ બંને સરખા છે, 9 9 ઉડી જશે તો બાકી શું રહેશે? 9 છેદમાં 2. એટલે જે આપણો જવાબ છે તે ઓપ્શન બી 9/2 થશે. આગળનો પ્રશ્ન છે 22, 29, x, y, 33, 37ની સરેરાશ 30 હોય તો નીચેનામાંથી કયું યુગ્મ x અને yની સંખ્યા હોઈ શકે? તો અહીંયા આપણે સરેરાશનો પ્રશ્ન છે. તો સરેરાશ માટેનું સૂત્ર છે સરેરાશ બરાબર આપેલી સંખ્યાના છેદમાં કુલ સંખ્યા. તો અહીંયા આપણે જે કિંમત આપેલી છે તે લખી. સરેરાશ છે તે કેટલી આપેલી છે? 30. તો 30 લખીશું બરાબર આપેલી સંખ્યાઓ એટલે અહીંયા જે આપેલી સંખ્યાઓ છે તે લખેલું શું? 22 વત્તા 29 વત્તા x વત્તા y 33 વત્તા 37 ના છેદમાં કેટલી કુલ સંખ્યા છે? 1 2 3 4 5 ને 6. તો છેદમાં 6 લખીશું. હવે જે 6 છે એ જમણી બાજુ છે, ડાબી બાજુ જશે તો ગુણાકારમાં આવશે એટલે 30 ગુણ્યા 6 બરાબર આ બધી સંખ્યાઓ આપેલી છે તેનો સરવાળો કરીશું. તો 2માં 9 ઉમેરીશું તો કેટલા થશે? 11. 11માં 3 ઉમેરીશું તો કેટલા થશે? 14. 14માં 7 ઉમેરીશું તો 21 થશે. તો 21નો 1 વધી પડી 2. 2 ને 2 4. 4માં 2 ઉમેરીશું તો થશે 6. 6માં 3 ઉમેરીશું તો થશે 9. 9માં 3 ઉમેરીશું 12. તો 121 મળી ગયા. બાકી શું રહ્યું? x વત્તા y. આગળ ગણતરી કરીશું. 30 ગુણ્યા 6
એટલે કે 6 તારી 18 એટલે 180 થશે. આ 121 છે, જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો માઇનસ થશે એટલે -121 x વત્તા વાય. 180માંથી 121 બાદ કરીશું તો 59 જવાબ થશે, x વત્તા વાય. તો હવે આપણને અહીંયા શું કહ્યું છે કે x અને વાયની સંખ્યા હોઈ શકે, એટલે જે આ ઓપ્શન છે એમાંથી કઈ સંખ્યા હોઈ શકે. તો અહીંયા આપણને આ જવાબ કેટલો મળ્યો છે? 59 મળ્યો છે. તો અહીંયા એવી સંખ્યા હશે કે જેનો સરવાળો કેટલો થતો હશે? 59. તો આપણે ચેક કરી જોઈએ. તો ઓપ્શન એ છે 27 અને 32. તો 27 વત્તા 32 કરીશું તો આપણને જવાબ કેટલો મળી જાય છે? 59. એટલા માટે આપણો જે જવાબ છે તે ઓપ્શન એ 59 થશે. કારણ કે બી ઓપ્શન કેમ નથી થતો? કે 27માં 34 ઉમેરીશું તો 59 જવાબ મળશે નહીં. સી ઓપ્શનમાં પણ 32 વત્તા 34 કરીશું તો 4 ને 2 6, 3 3 6 એટલે કેટલા થશે? 66 થાય છે. જ્યારે જે ડી ઓપ્શન છે 32 વત્તા 49 એટલે કે 9 અને 2 11 વધી પડી 1 4 ને 4 8, તો પણ આપણો જવાબ છે 59 થતો નથી. માટે જે ઓપ્શન એ છે એ આપણો 27 અને 32 થઈ જશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.